સુરતમાં ગર્ભ સંસ્કાર ક્લાસ દ્વારા અનોખા ગરબાનું આયોજન કતારગામ ખાતે પ્રી નવરાત્રીમાં કરવામાં આવ્યું હતું અને ગરબો યોજાયો હતો। ગર્ભવતી માતાઓએ જાતે જ ગરબા બનાવ્યા હતા અને દુર્ગા માતાના નવ સ્વરૂપનું પૂજના અર્ચના કરવામાં આવી હતી અને નવદુર્ગાના સ્વરૂપી પૂજા ગર્ભવતી અને માતાઓ દ્વારા કરવામાં આવી હતી। સુરતમાં ગર્ભ સંસ્કાર ક્લાસ દ્વારા અનોખા ગરબાનું આયોજન કતારગામ ખાતે પ્રી નવરાત્રીમાં કરવામાં આવ્યું હતું અને ગર્ભવતી માતાઓએ જાતે જ બનાવ્યા ગરબા દુર્ગાના નવ સ્વરૂપનું પૂજન અર્ચના કરવામાં આવી હતી અને નવ દુર્ગાના સ્વરૂપની પૂજા ગર્ભવતી માતાઓ દ્વારા કરવામાં આવી હતી। નવ દુર્ગાની પૂજા કરવાથી ઘરમાં રહેલ જીવ પર સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે અને મોટી સંખ્યામાં મહિલાઓ આસ્થાભેર ગરબા રમ્યાનો ગરબોમાં મહિલાઓ આરતી કરી માં ગુણ ગાયા હતા। મારું નામ ઋષિતા કુંડ છે। આઈ એમ અ ફાઉન્ડર ઓફ ડિવાઇન બેબી સોલ ગર્ભ સંસ્કાર। આજે અમે અમારા ગર્ભ સંસ્કાર ક્લાસમાં નવરાત્રિનું આયોજન કરેલું છે, જેમાં પરંપરાગત રીતે ગરબો ગર્ભવતી માતાઓએ ખુદ બનાવ્યો છે અને એમાં દીવાનું સ્થાપન કરી માં દુર્ગાના નવ સ્વરૂપનું પૂજન કર્યું છે અને નવ દુર્ગાની શક્તિઓને આહ્વાન કરી નવરાત્રિનું ધ્યાન કર્યું છે। આ નવરાત્રિનો પ્રસંગ ઉજવવા પાછળનો અમારો ઉદ્દેશ એટલો જ છે કે નવરાત્રિની જે પ્રતિમા છે એટલે કે નવરાત્રિનું જે પૂજન છે એ ગર્ભ સાથે જોડાયેલું છે અને નવરાત્રિમાં ગર્ભની પૂજા એટલે કે નવ દુર્ગાના સ્વરૂપની પૂજા જ્યારે કરવામાં આવે છે ત્યારે એ શક્તિનું આહ્વાન દ્વારા ગર્ભમાં રહેલ જે જીવ છે એના પર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ પાડી શકાય છે। પીનલ ખોખર, હું અહીંયા રુચિતા મેડમના ક્લાસમાં આવી છું। ડિવાઇન બેબી સોલમાં આવી હર વખતે અલગ અલગ બધી ઉત્સવ વાઇઝ ઇવેન્ટ્સ બધી હોય છે। આજે નવરાત્રિની ઇવેન્ટ્સ અહીંયા રાખવામાં આવી છે। અમને લોકોને ક્લાસમાં એટલો આનંદ થાય છે, બધા લોકો એટલા આનંદથી પોઝિટિવ બનાવી દે છે કે ઘરે જઈએ ને તો પણ ખીલતા ને ખીલતા બટરફ્લાય જ રહીએ છીએ। એટલા અમારા મેમ છે એ અમને પોઝિટિવિટીમાં વાળે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।